નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 612મો વેબિનાર છે. વક્તા છે જામજોધપુરના શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ, જેઓ આપણને રસોડાની મહારાણી કૃસરા એટલે કે ખીચડી વિશે માહિતી આપશે. તો શ્રી દીપકભાઈ ગોસ્વામીને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ, જાજા કરીને જય ધન્વંતરી. આપ સર્વે વિદ્વજનોને, વિદ્વાનોને, વૈદરાજોને, ભગવાન ધન્વંતરીના સાક્ષાત અંશરૂપ એવા આપ સર્વ વનસ્પતિ પ્રેમી વૈદરાજો અને જ્ઞાનીજનોને મારા સત્સત વંદન. ભગવાન ધન્વંતરીની હાજરી હોય એવું જ આપને ખાસ કરીને જ્યારે પણ વૈદરાજો સાથે વાત થતી હોય તો મહેસૂસ થાય. કારણ કે એમના મુખમાંથી જે દિવ્ય મહાવાક્યો નીકળતા હોય વાત્સલ્ય ભર્યા, ત્યારે કોઈ પણ રોગી હોય, દુઃખી હોય, એનું દુઃખ તો ત્યાં જ લગભગ તો 90% હળવું થઈ જાય. અને 10%માં જ એમણે પોતાના હાથેથી આપેલી ઔષધિ જ્યારે ગ્રહણ કરે ત્યારે ચોક્કસ રીતે કોઈ પણ રોગ નાબૂદ થઈ જાય છે. બસ એક શરણાગતિ સ્વીકારવી જોઈએ. વૈદ્યરાજ પાસે શરણાગત થઈ જવું જોઈએ અને શ્રદ્ધા રાખવી જોઈએ. તો આજે શ્રી ભગવાન ધન્વંતરીજીને પ્રણામ કરી, શ્રી ગણપતિ મહારાજને પ્રણામ કરી અને વેબિનારની શરૂઆત કરીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી રિદ્ધિ સિદ્ધિ સહિતાય શ્રીમન મહાગણપતયે નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ પરમાત્મને નમઃ. ઓમ અચ્યુતાનંત ગોવિંદ નામોચ્ચારણ ભેષજાત નશ્યંતિ શકલા રોગા સત્યમ સત્યમ વદામ્યહમ. ઓમ નમો ભગવતે મહાસુદર્શન વાસુદેવાય ધન્વંતરાય અમૃત કળશ હસ્તાય સકલ ભય વિનાશાય સર્વ રોગ નિવારણાય ત્રિલોકપતયે ત્રિલોક નિધયે ઓમ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ ઓમ શ્રી શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. ઓમ ઔષધાય નમઃ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા રોગૈ પીડિતમ કર્મ બંધને. ભગવાનને પ્રાર્થના કરી અને આજનો સુંદર દિવસ છે શ્રી શંકરાચાર્યજી જયંતિ. ભગવાન શંકરાચાર્યજીના ચરણ કમલોમાં અનંત કાળ સુધી અનંત કોટિશ પ્રણામ, કોટિશ પ્રણામ. વેબિનારમાં જોડાયેલા સર્વ જ્ઞાનીજનોને પણ મારા વંદન. શ્રી મિત્તલિયા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે એમને સત્સદ વંદન કરીએ. એવો એ આપને બધાને કંઈક કંઈક અલગ અલગ પોતાના અંતઃકરણમાં સમાયેલી વાતોને રજૂ કરવાનો મોકો આપે છે. આપ્યો એવી આ સરસ મજાની વેબિનારની શરૂઆત કરી હશે. જે સમયે શરૂઆત કરી હશે ત્યારે પણ સાહેબને ખૂબ જ મહેનત પડી હશે અને આપણને સાહેબે પોતાના સંશોધનથી, ખૂબ મહેનતથી, આમ તો જે વેબિનાર લેતા હોય ને એને આપણે શબરીની ઉપમા અપાય અને વેબિનાર સાંભળનારને રામની ઉપમા અપાય. કેમ કે શબરી છે ને એ બોર વીણીને લાવતી હતી, મીઠા મીઠા બોર, કે મારા રામને મીઠા બોર ભાવે. એમ વેબિનાર લેનાર વક્તા છે એ પોતાના મનન ચિંતન મંથન કરી અને
હોય એમ આપણે જો તો ગ્રુપમાં સંખ્યા તો ઘણી બધી છે, પણ એમાંથી આ મીઠા બોળ આરોગવાવાળા રામ ઘણા ઓછા જોડાય છે. એટલે જેટલા પણ જોડાયેલા છે સર્વની અંદર રામ સમાયેલા છે. સર્વના અંતઃકરણમાં બેઠેલા રામને મારા કોટી કોટી પ્રણામ. અને આ શબરીના બોર જરૂર ચાખે અને ખાય એવી મારી પ્રાર્થના. મિત્તલિયા સાહેબે સરસ મજાના રસપાન કરાવ્યા છે. ક્યારેક જ્યુસ, શરબત, ભજીયા, શાકભાજી વગેરેના એના રસાસ્વાદ આપણે લીધા અને સૌ કોઈ પોતાના ઘરમાં પણ બનાવ્યા હશે. સામાન્ય રીતે કોમન રીતે કોઈ જ્યુસ અને શરબત તો બનાવતા હોય, ભજીયા બનાવતા હોય, શાકભાજી વગેરે બનાવતા હોય, પણ જ્યારે સાહેબના વેબિનારમાં જોડાય અને સાહેબના માર્ગદર્શન હેઠળ જે કંઈ બનાવવામાં આવ્યું હોય વસ્તુ આખી અલગ હોય. એમાં કોઈ પણ જાત કોઈ ને કોઈ રીતે ઔષધીય ગુણો તો સમાયેલા જ હોય. તો આજે અહીંયા ઔષધીય ગુણોથી ભરપૂર એવી શ્રી શારંગધરજીની કૃષ્ણાની વાત કરવા જઈ રહ્યો છું. ત્યારે શ્રી પુરોહિત સાહેબે હમણાં જ સુંદર મજાના ચટપટા અથાણા મુરબ્બા વિશેનું આપને રસપાન કરાવ્યું. ને ઘણા ખરાને પોતાના મનમાં સંશય હોય કે આમાં આટલા પ્રમાણમાં નાખવું, આટલા પ્રમાણમાં નાખવું, પણ એટલી પણ સરસ મજાના પ્રમાણો બતાવી અને ઘરે ઘરે એ સારા મુરબ્બા અને અથાણા ખાતા કરી દીધા સાહેબ. તો ઔષધીય ગુણોથી ભરપૂર આપણી કૃષ્ણા એ ખરેખર તો મહાપ્રસાદ છે. આમ જોઈએ તો કોઈ પણ ધર્મ સંસ્થાઓમાં જઈએ તો ત્યાં આપને ખીચડી પ્રસાદ રીતે મળે છે. સાંજનું વાળો હોય તો ખીચડી હોય જ. પછી ભલે આપણે વીરપુરમાં જલારામ બાપાની ખીચડી ખાઈએ, સ્વામિનારાયણ ભગવાનની ખીચડી ખાઈએ, સતાધારમાં આપા ગીગાની ખીચડી ખાઈએ, અને આપણી જગ વિખ્યાત ગિરનારી ખીચડી. શિયાળો આવે અને લોકો ગિરનારી ખીચડી કરતા થઈ જાય. એ ગિરનારી ખીચડી મારા ઘરે એક સાધુ આવેલા, એમણે બધા બેઠા હતા ત્યારે અમે પ્રાર્થના કરી કે બાપુ તમે અમને ગિરનારી ખીચડી ખવડાવશો? તો મને કે તમને ખબર છે એમાં કેટલી વસ્તુ પડે? તો અમે એ ખબર નથી, પણ ગિરનારી ખીચડી નામ સાંભળ્યું ને તૈયાર ક્યારેક ખાધેલી છે. તો એને મહિમા કરતા કીધું કે એમાં 21 થી લઈ 51 જાતની વસ્તુ, 101 જાતની વસ્તુ, 108 જાતની વસ્તુ, એવા આપણે જેમ કે એકી વસ્તુ 21, 51, 101, 201 એવી વસ્તુઓ પડે. તો અમે કીધું આપણે અહીંયા કેટલી ઉપલબ્ધ થાય? આપણે કીધું આવતીકાલે બનાવીએ. ને મને એમણે 51 વસ્તુઓ લિસ્ટ કરી આપ્યું. બધું થોડું થોડું ઝીણું ઝીણું કેટલું બધું હતું એમાં. મુખ્ય ચોખા હતા. ચોખાની અંદરમાં મગ, પછી અડદ, થોડી દાળ હતી, ચણાની દાળ હતી, પછી અલગ અલગ જાતના શાકભાજી હતા, કેટલી જાતના, ક્યાંક શિંગદાણા હતા, ક્યાંક તલ હતા. એમ કરીને 51 વસ્તુની ગિરનારી ખીચડી બનાવી અને 15 વ્યક્તિઓ બેઠા હતા. બધાએ ભરપેટ ખાધી, પણ એ ખીચડી બનતા એમને બનાવતા 1.5 કલાક લાગેલી. ખૂબ જ ઘૂંટીને જે વસ્તુ નાખેલી હતી એમાંથી એકેય વસ્તુ આપને દેખાય નહીં. ગવાર, ભીંડો, બટાકા, રીંગણા, તુરિયા આવી બધી વસ્તુઓ પણ નાખેલી હતી હમણાં એને. ત્યારે તમામ શાકભાજી અને કઠોળની બધી જ વસ્તુની અજમા, હવે આવી બધી વસ્તુનો રસાસ્વાદ એની અંદરમાં આપને આવતો હતો. તો આવી આ ખીચડી છે. આપણા ગુજરાતીઓ જ્યાં પણ હોય ખીચડી તો હોવાની છે. હવે ખીચડી એક વાનગી રૂપે તો આપણે ખાઈએ છીએ, પણ ઔષધિ ગુણો આપણે જોવા છે. પછી ચાહે દેશમાં હોય કે વિદેશમાં, ગુજરાતીનું જ્યાં ઘર હોય ત્યાં સાંજે ખીચડી વાળું તો થાય. ભલે વેસ્ટર્ન કલ્ચરથી રંગાયેલા હોય, પણ ખીચડી તો ખાવાના છે. ત્યાંની હોટેલોમાં પણ ખીચડી
ગુજરાતીમાં એ કંપની હોય લાઈવ બતાવી દીધો. આજે સાહેબ એટલે જ વાત કરું છું. અને મિત્તલિયા સાહેબે પણ ખૂબ સરસ મજાનો એમનો લેખ લખેલો છે 2017ની સાલમાં. 28/3/17ની સાલનો લેખ પણ ખૂબ જ જાણવા જેવો છે. વિવિધ પ્રકારની ખીચડીઓ વિશે એમણે ખૂબ સરસ જાણકારી આપી. અત્રે એ ખાસ જાણવાનું કે આપણે ખીચડી ખાઈએ છીએ, પણ એ ખીચડીના બીજા અનેક નામો છે કૃષ્ણા મહારાણીના. અહીંયા આજે નામ કૃષ્ણા જ લખ્યું છે તો હું ખીચડી કરતો, કારણ કે ગુજરાતી છે એટલે કૃષ્ણા યાદ રાખવું પણ થોડું અઘરું લાગે. ખીચડી મહારાણી તો આવી જ જાય. તો એ કૃષ્ણા મહારાણીના ઘણા રૂપો છે, કેટલી સ્વરૂપવાન છે. એમના નામો સારંગરજીએ ખૂબ સરસ આપ્યા છે. યવાગુ, કૃષ્ણા, વિલેપી, પેયા, યુષ, મંડ, આ બધા એમના નામ છે. અને એ કૃષ્ણા ધાન્યની પણ બને છે, ફરાળી પણ બને છે. ફરાળીની અંદરમાં સામાની કૃષ્ણા ખીચડી, સાબુદાણાની, શીંગની, ગિરનારી એવી અનેક જાતની ખીચડીઓ બને છે. તો અહીંયા જ્યાં પણ વાનગી રૂપે ગુજરાતી લોકો હોય એ લોકો મોટે ભાગે તો એનાથી પરિચિત હોય જ, અને ખીચડીના ખાસ શોખીન હોય. રાત્રિના ભોજનમાં ખીચડી મોટા ભાગે રાંધવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં જઈએ, કોઈ પણ પ્રદેશમાં જાય તો સાંજનું વાળું ખીચડી સાથે જ હોય. અને ગ્રામ્ય પ્રદેશમાં ખીચડીમાં દૂધ ઉમેરીને ખવાય છે. હવે ગ્રામ્ય પ્રદેશ હોય કે કોઈ પણ ગુજરાતી હોય, એના ઘરમાં કાહરીએ ભરેલું દૂધ હોય અને એમાં ખીચડી નાખીને ખાતા હોય કે ખીચડીમાં દૂધ નાખીને ખાય, ત્યારે એમાં તીખા મરી ની ભૂકી નાખીને ખાવાથી એમાં વાયુ નથી થતું. પણ દૂધ સાથે દૂધે વાળું હોય એટલે એમાં ખીચડી હોય અને એમાં દૂધ તો નાખવાના છે. કોઈ સાહિત્યકારને કહેવામાં આવે કે તમે ખીચડીના વખાણ કરો ને ભાઈ, તો કેવી રીતે કરે? એ સરસ મજાનો ખૂમચો, કાંસાનો ખૂમચો. હવે અત્યારે થાળીઓ આવી ગઈ. ખૂમચો એટલે એક પ્રકારની મોટી થાળી અને એ અંદરની તરફ વાળેલી હોય. હવે તો કાંઠા બહારની તરફ વાળી ગયા છે, અંદરની તરફ થોડી વળેલી હોય અને મોટો ખૂમચો હોય કાંસાનો. એ ખૂમચા રૂપી દરબારની અંદર જ્યારે દરબાર ભરાયેલો હોય, રોટલા મહારાજનો હથેળી જેવો જાડો પબેડીયો રોટલો હોય, ઉપરથી કોપટી ઊંચી કરી અને એમાં 150 ગ્રામ માખણ કે ઘી હમાઈ જાય એવો પબેડીયો રોટલો હોય. અને એમાંથી ગાયના દેશી ઘીની સોડમ આવતી હોય. એ બાજરી જે રાંધેલી છે રોટલો, એની સોડમ આવતી હોય. ત્યારે સલાઈવા લાળ રસ ઝેરા વગર રહે જ નહીં. આ ખુશ્બુથી જ આપણો લાળ રસ પેલા ઉત્પન્ન થાય છે, એટલે જ બધું આપને પાચન થાય. અને એ ખુરશાની અંદરમાં જ્યારે રોટલા મહારાજ બિરાજમાન થાય, ઘીથી લચપતતા, અને બાજુમાં અમારા શ્રી પુરોહિત સાહેબના માનીતા એવા વિવિધ જાતના અથાણા હોય. કેરીનું અથાણું, ખાટી કેરીનું અથાણું, મોળિયા અથાણું, એવા બધા અથાણાનો દરબાર ભરાયેલો હોય. દરબારીઓ બેઠા હોય, ભરેલા મરચા હોય, જાતના આવા અથાણા સાથે. અને કૃષ્ણા મહારાણીનું જ્યારે આગમન થાય અને સુંદર રીતે જ્યારે ખીચડી કૃષ્ણા થાળીમાં, કાંસાની થાળીમાં એ ખૂમચામાં પીરસાય અને એની સોડમ આવતી હોય, પછી એમાં બોઘરડીથી ઘીની બોઘરડી ભરેલી હોય. આ વાત કરતા કરતા જ મોઢામાં પાણી આવી જાય એ વસ્તુ છે. લાળ રસ જળે તરત જ. એ બોઘરડીની ધાર કરે ખીચડીમાં, બોઘરડીથી. જ્યાં સુધી આડો હાથ ન દિયો ત્યાં સુધી ગામડામાં એ ધાર બંધ ન કરે. અને એ ઘીથી લચપટતી કૃષ્ણા ઔષધીય ગુણોથી ભરપૂર જ્યારે ખાવામાં આવે ત્યારે
આરોગ્યપ્રદ અને સુપાચ્ય જરૂર હોય છે. આપણા બચપણથી જ આપણને ખીચડી વિશે એક નાનકડી વાર્તા પણ કરવામાં આવેલી. ચકલીની વાર્તા બધાએ સાંભળી હશે. અત્યારના વડીલો બધા હવેના પાઠ્યક્રમમાં તો ચકલીની વાર્તા નથી આવતી, પણ કહેતા કે ચકલી લાવી મગનો દાણો ને ચકો લાવ્યો ચોખાનો દાણો ને પછી ખીચડી રાંધી. આવું કે ત્યાં તો બાળકોને ખીચડી ખાવાનું મન થઈ જાય. ખીચડી માટે પ્રમાણમાં સસ્તા ચોખા વપરાય છે, જેને આપણે ખીચડીયા ચોખા કહીએ છીએ. એ ખીચડીયા ચોખાની જ ખીચડી સારી લાગે. બાકી બાસમતી ચોખા કે બીજા ચોખા હોય તો આવો સ્વાદ ન આવે. અને એનું માપ પણ નક્કી કરેલું હોય છે કે ખીચડી માટે વાટકો કે કપનું માપ રાખે. એમાં સામાન્ય રીતે 2 ભાગ ચોખા અને 1 ભાગ કોઈ પણ કઠોળ અથવા મગ. સામાન્ય રીતે મગ જ હોય છે. મગ ભરડો જ એને કહેવાય. ખાંડેલા મગ, ફોતરાવાળા મગ, એ મગ હોય 2 ભાગ. અને ચરોતરના પટેલ લોકો હંમેશા એમના ઘરે ડબ્બા ભરેલા જ હોય છે. 1 ભાગ ચોખા અને 3 ભાગ ખાંડેલા મગ. આવું શ્રી રામદેવજી બાપુ પણ જણાવે છે. અને એ ખીચડી ખૂબ જ સારી કહેવાય છે, કેમ કે એમાં મગ વધારે ખવાય છે. અને એ ખીચડીયા ચોખા સાથે મગની પોતરાવાળી દાળ સાથે બીજા અન્ય પણ ધાન્ય એમાં ઉમેરાતા હોય છે. હવે ઘણી વખત એની અંદરમાં ઘઉંનો રવો, પછી છડી તુવેરની દાળ, થૂલી પ્રકારની ખીચડી બનાવવામાં આવે છે. એમાં ખીચડીમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરાય છે. હવે સારંગધરજીએ ક્યાંક જે વાત કરી છે એમાં ઔષધીય રીતે જ્યારે ખીચડી બનાવવામાં આવે છે ત્યારે ક્યાંક 4 ગણું પાણી અને ક્યાંક 16 ગણું પાણી એવો પણ ઉલ્લેખ કરેલો છે. હવે ઓછું પાણી નખાય તો ખીચડી કઠણ અને છૂટી બને. ખીચડી રાંધતી વખતે સ્વાદ મુજબ એમાં નિમક, હળદર ઉમેરાય છે અને અજમા જેવી વસ્તુ પણ નખાય છે. અજમા નાખ્યા હોય તો ખીચડીની ખુશ્બુમાં બહુ મજા આવે. અને ખીચડીમાં વિવિધ પ્રકારના ચોખા અને મગની પોતરાવાળી દાળની ખીચડી, ચોખા અને મગની છડી દાળની ખીચડી, ચોખા અને ચણાની દાળની ખીચડી, ચોખા અને તુવેરની દાળની ખીચડી, ચોખા અને અડદની દાળની ખીચડી, ચોખા અને મસૂરની દાળની ખીચડી, ચોખા અને આખા મગની ખીચડી, ફક્ત કાંગ થાય છે એની પણ ખીચડી થાય છે. કાંગ અને મગની ખીચડી થાય છે. આવી રીતે અનેક પ્રકારની ખીચડી હોય છે. ચોખા અને છડી તુવેર દાળની ખીચડી રાંધતી વખતે કેટલાક લોકો ફોલેલ લસણની કળીઓ પણ ઉમેરે છે. હવે લસણની કળીઓ નાખેલી ખીચડી નો સ્વાદ અને ગુણમાં ખૂબ જ સારો હોય છે. હવે લસણયુક્ત ખીચડી છે એ લોહીનું ઊંચું દબાણ ધરાવતા લોકોને માટે ખૂબ ગુણકારી છે. ઓટ અને મગની દાળની ખીચડી પણ બનાવાય છે. બાજરો, મગની પોતરાવાળી દાળની ખીચડી બનાવાય છે. હવે બાજરો અને મગની પોતરાવાળી દાળની ખીચડી જે બનાવે છે ને એને આપણી દેશી ભાષામાં મગદડિયું કહેવાય. એ મગદડિયું અતિ સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકોને પણ ખૂબ ભાવે. કોદરી અને મગની પોતરાવાળી દાળની ખીચડી પણ બનાવાય છે. એને આપણે મિલેટ ખીચડી કહી શકાય. નાગલી અને મગની દાળની ખીચડી પણ બનાવાય છે. ચોખા અને તુવેર દાળની બાદશાહી ખીચડી બનાવાય છે. ખાંડેલ વિવિધ ધાન્ય, ઘઉં, ચોખા, બાજરી, રાગી, કાંગ, કોદરી, આ બધી જાતના મિલેટ્સ છે, એ ધાન્ય છે. અને
મસૂરની દાળ, આ વગેરેની મિશ્ર ખીચડી બનાવાય છે. જો આ તમામ વસ્તુને એક સાથે ખાવી હોય, જેમ કે આગળ મેં બતાવ્યું કે ઘઉં, ચોખા, બાજરી, રાગી, કાંગ, કોદરી એ ધાન્ય અને કઠોળની દાળ, તો તુવેર, મગ, અડદ, ચણા, મસૂર, આ બધું મિક્સ કરી એટલે ગિરનારી ખીચડીમાં પડે. અને એનું પ્રમાણ થોડું જોઈએ, ક્યાંક 5 ગ્રામ, 10 ગ્રામ આવું કરીને કરીએ ત્યારે 1 કિલો જો થઈ જાય તો એમાંથી ઘણા લોકો ખાઈ લે. આવી મિશ્ર ખીચડી બનાવાય. હવે એક બંગાળી ખીચડી થાય. બંગાળી ખીચડીમાં ચોખા, મગદાળ, મસૂર દાળ, લીલા વટાણા, લીલી તુવેર વગેરે સાથે રાંધવામાં આવે છે. જ્યારે શિયાળામાં આ બધું લીલું આવતું હોય, વટાણા છે, લીલી તુવેર છે, મગ છે, મગની શીંગો જ્યારે આવતી હોય, આવું બધું મિક્સ કરીને પણ ખીચડી બનાવી શકાય. શાકભાજી તો બનાવતા જ હોય છે આપણે, પણ ખીચડી પણ બનાવાય છે. સ્વાદિષ્ટ થાય છે અને ગુણોમાં પણ ભરપૂર છે, શક્તિપ્રદ છે. ઉપવાસ વખતે પણ ખીચડી ખવાય. આપણે ખીચડી તો જોઈએ જ ગુજરાતીઓને. ઉપવાસ કર્યો હોય તો ખીચડી કેવી? તો સાંભાની ખીચડી, સાબુદાણાની ખીચડી, આવી રીતે શીંગની ખીચડી, આ ખીચડીઓ પણ બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી હોય તો એની અંદરમાં બટાકાના નાના નાના પીસ કરી, પછી એની અંદરમાં આદુ, મરચા, જીરું આવું બધું નાખી અને સરસ રીતે એને વઘારવામાં આવે છે. એમાં શિંગદાણા પણ નખાય. તો ઉપવાસ કર્યો હોય ત્યારે શરીરની અંદરમાં શક્તિ જળવાઈ રહે. ઉપવાસ વખતે સાંબો છે એને છાશમાં રાંધે છે. એ છાશમાં નાખીને એની ખીચડી બનાવાય છે અને ખીચડી બની ગયા પછી એને છાશમાં પણ ખવાય છે. આ ખીચડીને વઘારીને પણ ખવાય છે, વઘારેલી ખીચડી. જે ઉપવાસ વખતે ખાવામાં આવે છે એ બધી ફરાળી ખીચડીઓ છાશ સાથે ખવાય છે, એમ બીજી બધી ખીચડીઓ પણ છાશ સાથે ખવાય છે. રાંધેલ ખીચડીમાં છાશ નાખીને પણ ખવાય છે. જેમ દૂધ નાખીને ખાય છે તો છાશ નાખી પણ ખવાય છે. પણ રાત્રિના સમયે મોડી રાત્રિએ ન ખાવી. સાંજનો વાળો જે કીધું છે, જે 6:30 થી 7 વાગ્યા સુધીમાં, કે સૂર્યાસ્ત પછીનું જે કે ઠાકોરજીની આરતી થઈ જાય પછી જે જમવાનું જે વાળું છે એને આપણે દૂધે વાળું, આપણે કહીએ છીએ ને કે દૂધે વાળું જે કરે તે ઘેર વૈદ કદી ન જાય. તો સાંજે દૂધે વાળું કર્યું હોય એને થોડા મોડેથી સૂતા હોય, હલન ચલન કરવું જોઈએ તો પચવામાં સહેલું રહે. અને એ જ રાંધેલ ખીચડીની અંદરમાં ઘી અથવા તેલ ઉમેરીને ચોળીને ખવાય. એ ખીચડી સામાન્ય જે આપણે બનાવી હોય અને આપણો કડકડતો ખીચડો, ખીહરનો ખીચડો, કોણ નથી જાણતો? એ ખીહરનો ખીચડો, જેને કહેવાય કડકડતો ખીચડો, એમાં પણ કેટલી જાતના કઠોળ પડે છે. 7 ધાન્યનો ખીચડો બને અને એ ખીચડો સવારે ઠંડો ખાવાનો હોય. એ ખીચડાને અંદર શીંગ તેલ કે તલનું તેલ નાખ્યું હોય અથવા તો શુદ્ધ ઘી નાખી અને ચોળી અને એ ખીચડો ઠંડો જ્યારે ખાવામાં આવે ત્યારે બાજુમાં જે લોકો ડુંગળી પ્યાજ ખાતા હોય, એ ડુંગળી આપણે કહેવાય દેશી ભાષામાં કે ટીકો મારીને જે ડુંગળી ખાવાની મજા છે, એ ડુંગળી ઝીણા ઝીણા પીસ કરીને જે ખાવાથી મજા છે ને, એના કરતામાં વધારે મજા આવે. કચુંબર ખાઈ ડુંગળીની એના કરતા જે ટીકો મારીને ઉપરની છાલ કાઢી અને પછી એને બટકા ભરીને ખાવામાં આવે તો એ ખીચડાની મજા કુછ ઓર જ છે. અને ખીચડી કે ખીચડો જ્યારે ખાતા હોય સવારે ઠંડો, ત્યારે એને આપણે છાશ સાથે વિશેષ કરીને ખાઈએ છીએ. અને બાજુમાં
સુપાચ્ય આહાર છે. આવી સુંદર ખીચડી કૃષ્ણા એના વિશે હવે ઔષધીય ગુણોની વાત કરીએ તો આપણે જે અન્ન ખાઈએ છીએ અન્ન પ્રક્રિયા એને પાચન કેમ થાય એનામાં કયા કયા ગુણ છે અને કેવી રીતે બનાવાય એ થોડું સારંગધરજીએ જે કહેલું છે એ જાણી લઈએ. હવે અન્નાદી સાધન એને સાધન કરવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે અન્ન સ્વરૂપ વિલેપી યવાગુ પેયા બનાવવાની વિધિ સંક્ષેપમાં આપે છે સારંગધરજી. કોઈ પણ અન્ન જેમ કે ચોખા, જવ, તલ, મગ, અડદ વગેરેને શું કીધું છે? કોઈ પણ અન્ન જેમ કે ચોખા. હવે આની અંદર કૃષ્ણામાં મુખ્ય રીતે તો ચોખા હોવાના છે, આપણા ખીચડીયા ચોખા. સાથે બીજી વસ્તુને લેવાની જવ, તલ, મગ, અડદ વગેરેને 6 ગણા પાણીમાં પકાવીને આ અન્ન કેને 6 ગણા પાણીમાં પકાવીને ઘાટી બને, ઘટ બને, એકદમ ઘાટું ઘાટું દ્રવ્ય જે થઈ જાય, આપણી દેશી ભાષામાં જેને કહેવાય કે રાબ જેવું થઈ જાય, જેને સારંગધરજીએ નામ આપ્યું છે યવાગુ. યવાગુ તૈયાર થઈ જાય છે. આ યવાગુને જ વધારે ઘટ કરીને દ્રવ્ય રહી, જેમ કે એની અંદરમાં એનું અંદરનું પાણી બધું શોષાઈ જાય, અન્નમાં બળી નથી જતું પણ શોષાઈ જાય છે. ત્યારે એ દ્રવ છે એકદમ ઘાટું બની જાય, ઘટ કરી અને દ્રવ રહિત થઈ જાય, ત્યારે કૃષ્ણા બને છે. આ કૃષ્ણામાં ચોખા, અડદ, મગ તથા તલ વગેરેને એક સાથે પકાવીને બનાવવામાં આવે છે, અથવા ચોખા સાથે કોઈ બીજા ધાન્યને કે અન્નને એની સાથે મિક્સ કરીને, જેમ આગળ આપણે જોયું, કઠોળને મેળવીને પણ પકાવી શકાય છે. આવી ચોખા સાથે બીજા કોઈ પણ મેળવીને બનાવવામાં આવેલું યવાગુ કે ખીચડી, એના ગુણ છે એ ગ્રાહિણી છે, બલિયા છે, તર્પિણી છે અને વાતનાશીની છે. એટલી બધી ઉપયોગી છે આપણી ખીચડી. યવાગુ છે જેમ કે ઉપરનું જે પાણી છે, ઘણી વખત ખીચડી બનતી હોય ને ત્યારે ઉપરનું ઘાટું ઘાટું પાણી પણ દર્દીને પાવામાં આવે છે. રોગી કોઈ હોય જેની પાચન શક્તિ નબળી પડી ગઈ હોય ત્યારે ઉપરનું પાણી જે ઘટ પ્રવાહી જેને કહેવાય યવાગુ, એ પણ પાવામાં આવે છે. હવે એ છે મળને બાંધનાર. ગ્રાહિણી એટલે મળને બાંધનાર, તર્પિણી એટલે બળ આપનાર, શરીરની ધાતુઓને પુષ્ટ કરનાર તર્પિણી, અને વાતનાશીની છે એટલે વાયુનો પણ નાશ કરે છે. કૃષ્ણા અથવા યવાગુને જ્યારે વધારે ઘટ બનાવવામાં આવે છે ત્યારે કૃષ્ણા બને, એને આપણે આપણી સાદી ભાષામાં ખીચડી કહીએ છીએ. હવે જ્યારે કોઈ રોગીની પાચન ક્રિયા મંદ પડી ગઈ હોય, શક્તિ ઓછી થઈ ગઈ હોય, ક્ષીણ થઈ ગઈ હોય, ત્યારે આ યવાગુ અથવા કૃષ્ણા આપવાથી એને પાચન પણ જલ્દી થાય છે અને શક્તિ પણ આવે છે. હવે એનો બીજો એક પ્રકાર કીધો છે વિલેપી. આ કૃષ્ણા માણા નાડીના અલગ અલગ રૂપોની ચર્ચા આપણે આપણી ભાષામાં લડાવીને કહીએ, એને વિલેપી બનાવે છે. 4 ગણા પાણીમાં પકાવેલું કોઈ પણ અન્ન જ્યારે પાકતા પાકતા ઘટ અને ચીકણું થાય ત્યારે ઉતારી લેવું. 4 ગણા પાણીમાં પકાવેલું કોઈ પણ અન્ન જ્યારે પાકતા પાકતા ઘટ અને ચીકણું થાય ત્યારે ઉતારી લેવું. આને વિલેપી કહે છે. હવે વિલેપીના ગુણ બતાવે છે કે વિલેપી બૃહણી, તર્પણી, હૃદયા, મધુરા અને પિત્તનાશીની છે. હવે વિલેપીને આપણી સામાન્ય ભાષામાં ઘેંસ કહીએ છીએ. આપણે ઘેંસ ઘણાએ ખાધી હશે.
કહીએ ને ગેસ, તો એક સામાન્ય ભાષામાં પણ વાત કરતા હોય છે કે ફલાણો માણસ તો નરમ ગેસ જેવો છે. અહીં નરમ ગેસ શબ્દ સ્વયં જ વિલેપીનું સ્વરૂપ વ્યક્ત કરે છે. હવે એક બીજું સ્વરૂપ જોઈએ એનું, તો એ છે પેયા અને યુશ. જામનગર ધન્વંતરી ઔષધાલય છે અને ધન્વંતરી મંદિર, અને ત્યાં સુંદર મેળો કરેલો હતો 2 વર્ષ પહેલા. ત્યાંના બધા આમ કે કોલેજના વિદ્યાર્થીઓ હોય એ લોકોએ આ પેયા યુશ મંડ બધું બનાવેલું હતું ધાન્યમાંથી, અને બધાને ચાની જગ્યાએ કપ ભરીને પાતા હતા. એટલો સરસ સ્વાદ લાગ્યો એનો કે તરત થયું કે ઘરે જઈને હવે આ જ પીવું છે, હવે ચા નથી પીવી. આટલું સરસ મજાનું તૈયાર કરીને એના વિદ્યાર્થીઓ પણ કોલેજના બધાને પાતા હતા. હવે પેયા અને યુશ બનાવવાનો વિધિ પણ આપ્યો છે. જે દ્રવ્ય લઈ એ દ્રવ્યથી 14 ગણું પાણી. આગળ પેલા આવી ગયું આપણે યવાકો તૈયાર કરવામાં 6 ગણું હતું, વિલેપી બનાવવામાં 4 ગણું હતું, અને પેયા અને યુશ બનાવવા માટે 14 ગણું પાણી નાખી તેને સારી રીતે ઉકાળવું, અને થોડું ચીકણું પાણીથી સેજ જાડું, હાવ પટલું નહીં, પણ પાણીથી થોડું જાડું થઈ જાય અને ચીકણું થાય અને પરિપક્વ થયેલું જણાય ને જ્યારે કે હવે આ થોડું બરોબર થઈ ગયું છે, પાકેલું છે, એ ત્યારે એને ઉતારી લેવું. એને પેયા કહે છે. પાણીથી થોડું વધારે ઘટ થાય ઉકળીને એને પેયા કહે છે. અને એ જ પેયા થોડી વધારે ઘટ કરીએ, એકદમ ઘટ પણ નહીં, જે આગળ આપણે જે કીધું કે વિલેપી એટલું પણ નહીં, યવાકો જેટલું પણ ઘટ નહીં, એનાથી ઓછું ઘટ, થોડુંક વધારે ઘટ. પેયાથી સહેજ વધારે ઘટ થાય એટલે એને યુશ કહેવામાં આવે છે. હવે પેયા છે એ લઘુતરા એટલે કે ખૂબ જ હલકી છે. ગ્રાહીણી એટલે મળને બાંધનારી છે, અને ધાતુ પુષ્ટિકા ધાતુઓને પુષ્ટ કરનારી છે. આ રીતની પેયા અને યુશ જો ઘરે બનાવી આપણા રસોડામાં એને સ્થાન આપવામાં આવે, વારંવાર એને ખાવા કે પીવામાં આવે, તો અન્ય ઔષધોની જરૂર ન પડે કે ઔષધ ન મળે ત્યારે પણ આનો ઉપયોગ થાય. તો ધાતુ પુષ્ટ કરનારી છે. આપણા ઘરના તમામ સભ્યો તંદુરસ્ત અને એકદમ સશક્ત રહે. હવે એ થયું પેયા. અને યુશ પણ બલીય છે, બળ આપનાર છે, કંઠ્ય છે, કંઠને સુધારનાર. ગાયક કલાકાર હોય તો એમણે આ યુશ બનાવીને પીવા જેવો છે. લઘુપાક એટલે કે પચવામાં હલકો તથા કફાપહ કફને દૂર કરનાર છે. જેમને કફની તકલીફ થતી હોય, કફ થઈ જતા હોય, તો એમણે આવો યુશ બનાવીને પાવો જોઈએ, અથવા તો પેયા પાવી જોઈએ. પેયા છે ચોખા આદિ અન્નથી બનાવવામાં આવે છે, અને યુશ એ મગ, મસૂર, ચણા આદિ દાળોમાંથી બનાવવામાં આવે છે. જેમ આગળ આપણે લેખમાં જોયું કે અલગ અલગ દાળમાંથી જે ખીચડી બને, કૃષ્ણા બને છે, પણ અહીંયા એનું સ્વરૂપ જુદું છે, યુશ સ્વરૂપ. એ મગ, મસૂર, ચણા આદિ દાળોમાંથી બનાવવામાં આવે છે, એટલે એ પેયાનું જ ઘટ સ્વરૂપ યુશ છે. આવી રીતે જો ઘરની અંદરમાં આ કૃષ્ણા મહારાણીને શણગારવામાં આવે અને સેવન કરવામાં આવે તો બળ, કંઠને સુધારનાર, કફને દૂર કરનાર, સુપાચ્ય એવું એક વાનગી તરીકે આપણે એને ખાઈ શકીએ છીએ. હવે ખૂબ સરસ બીજી એક વિધિ બતાવી છે કે ભક્ત સાધન વિધિ. અહીંયા આપણે એમ કહીએ કે ભક્ત એટલે શું? તો ભક્ત સાધન વિધિ છે 16 તોલા
સાદી ભાષામાં ઓસાવેલો ભાત કહેવાય છે, પણ સારંગધરજી એમને ભક્ત સાધન વિધિ કહે છે. આમાં ચોખા ઓછામાં ઓછા 1 વર્ષ જૂના લેવા એવું કહ્યું છે. જૂના 60 ચોખા એવી કહેવત છે. અને એ ચોખા હાથ છડના અને દેશી જ વાપરવા જરૂરી છે. આ ભાત છે એ મધુર અને લઘુ હોય છે, એટલે કે પચવામાં હલકો હોય છે, તુરંત પચી જાય. હવે આપણે મંડની વાત કરી હતી. મંડ કેમ બને છે? ચોખાને 14 ગણા પાણીમાં નાખીને રાંધવા. અહીંયા ચોખાને 14 ગણા પાણીનું માપ આપ્યું છે. ચોખાને 14 ગણા પાણીમાં નાખીને રાંધવા. ચોખા બરાબર ચડી જાય, અંદર જારો કે બાદીઓ હલાવતા જવું અને જોઈ લેવું થોડી વાર કે બરોબર ચડી ગયા છે. ચડી જાય ત્યારે તેમાંનું મંડ કાઢી લેવું. આ મંડ જ શુદ્ધ મંડ છે. આ મંડની અંદરમાં શુદ્ધ સિંધવ મેળવી પીવાથી અન્નનું પાચન થાય છે અને અગ્નિ પ્રદીપ્ત થાય છે. આ મંડ પીવાથી આ મંડની અંદરમાં, હવે મંડ એટલે આપણે સૌ કોઈ સામાન્ય રીતે ઓળખીએ છીએ ભાતનું ઓસામણ. ઓસામણને સારંગધરજી મંડ કહે છે. અને આ શુદ્ધ મંડ છે, એની અંદરમાં શુદ્ધ સિંધવ નાખીને પીએ તો અન્નનું પણ પાચન થાય અને અગ્નિ પ્રદીપ્ત થાય છે. ચોખાનું ધોળું ઓસામણ એ જ મંડ છે. મંડ જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાનું, વાતાનુલોમક, સ્રોતોને મૃદુ કરનાર અને પ્રસ્વેદ લાવનાર છે. અહીંયા ધ્યાન દઈએ, ફોકસ કરીએ કે જેને ઘણા લોકો કહે કે અમને આ વ્યક્તિને પ્રસ્વેદ નથી આવતો. ઘણા લોકો ખૂબ કામ કરે, મહેનત કરે તો પણ પસીનો નથી વળતો હોતો. એ સારી વાત નથી હોતી. ઠક્કર સાહેબે પણ ઘણી વખત પહેલા એક વેબિનારમાં વાત કરેલી હતી, મને યાદ છે કે શરીરમાંથી કચરો બહાર કાઢવા માટે પ્રસ્વેદ તો લાવવો જરૂરી છે. તો આ રીતનો મંડ પીવાથી પ્રસ્વેદ લાવે છે. એ લઘુ છે એટલે પચવામાં હળવો છે. એ મંડની અંદરમાં શોઠ અને સિંધવ ઉમેરી એટલે દીપનને પાચન બધું કરે છે. હવે એ જ મંડને પાછું વિશેષ કરીને કેમ બનાવવું? તો એને 8 ગુણ વાળો મંડ બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે તો જે દ્રવ્યો છે એ કૃષ્ણા મહારાણી છે. આ એમનું નવું સ્વરૂપ 8 ગુણ વાળા મંડ. હવે એની અંદર ધાણા, સૂંઠ, મરી, લીંબી પીપર, સિંધવ, સિંધાણું નિમક, સિંધવ, ચોખા, હિંગ અને તેલ. આ 9 વસ્તુઓમાંથી પ્રથમ તેલની અંદર હિંગ નાખી, પછી તે તેલમાં 4 તોલા મગ અને 8 તોલા ચોખા નાખીને શેકવા. પેલા હિંગ નાખી તેલની અંદર અને પછી એની અંદરમાં 4 તોલા મગ અને 8 તોલા ચોખા નાખીને શેકવા. આ રીતે તેલમાં નાખેલી હિંગ, મગ અને ચોખા શેકાઈ જાય પછી તેમાં બાકીના, એટલે કે બાકીની વસ્તુ જે હતી ધાણા, મરી, સૂંઠ, પીપર અને સિંધવ, આ 5નું ચૂર્ણ આવશ્યક પ્રમાણમાં નાખવું. પોતાની પ્રકૃતિ અનુસાર અથવા તો પોતાની રુચિ મુજબ આવશ્યક પ્રમાણમાં નાખવું. પછી તે ઔષધિવાળા મગ ચોખા, એટલે કૃષ્ણા થઈ. એ ઔષધિવાળા મગ ચોખા ચડી જાય એટલે એને ઓસાવી લેવા. આ ઓસામણનું નામ અષ્ટગુણ મંડ છે. આ અષ્ટગુણ મંડ અગ્નિને
કરે છે તથા વાયુ પિત્ત કફ ત્રણેય દોષોનો નાશ કરે છે. આ 8 ગુણ આ મંડમાં હોય છે. આ મંડમાં 8 ગુણોના 8 પ્રકારના ગુણો હોવાથી એને અષ્ટગુણ મંડ કહે છે. આ અષ્ટગુણ મંડ માંદાને માટે અતિ ઉપયોગી છે. એટલે ખાસ કરીને એક નોટબુકમાં આ અષ્ટગુણ મંડ નો વિધિ ટપકાવી લેવા જેવો છે. માંદા હોય કે ના હોય પણ શક્તિ વધારનાર છે, જીવનની શક્તિ આપનાર છે, જારો પેશાબ વ્યવસ્થિત સાફ લાવનાર છે, લોહી વધારે છે, તાવનો નાશ કરે છે, વાત પિત્ત કફ ત્રણેય દોષોનો નાશ કરે છે. તો આને સામાન્ય રીતે પણ આપણે પી શકાય પીવા એવો છે. હવે હજી એક પ્રકાર બતાવે છે ત્રાંગરજી, જેને કહેવાય વાટ્યમંડ. વાટ્યમંડ એટલે સારી રીતે ખાંડીને શેકેલા જવ. સારી રીતે ખાંડીને શેકેલા જવનો ઉપરોક્ત વિધિ મુજબ મંડ બનાવવો. આ મંડને વાટ્યમંડ કહે છે. આ મંડ પીવાથી કફ પિત્ત ગળાના રોગ અને રક્તપિત્તના રોગ મટે છે. વાટ્યમંડના ગુણો લઘુગ્રાહી, શૂલાનાસ્તતિ પિત્તજ એટલે કે શૂલ પણ નાશ કરે છે. પચવામાં હલકો છે, મળને બાંધનાર છે, શૂળનો નાશ કરનાર છે અને અનાર મટાડનાર છે. રક્ત પિત્ત જીત છે. પિત્ત દૂષિત થઈને રક્તને શરીરમાંથી વહેતું હોય તેને પણ મટાડે છે. એટલે આવું તો ઘરમાં બનવું જોઈએ. આપણે એક ટાંક કરી અને નોટબુકમાં ઉતારી રાખવું જોઈએ અને ખાસ કરીને ઘરમાં વારંવાર આનું સેવન કરવું જોઈએ. હવે પછીનું આવે છે લાજમંડ. શાળ અથવા ચોખાની ધાણીનો અગાઉ આવી ગયેલ મુજબ મંડ, જે મંડ બનાવીએ છીએ એ શાળની અથવા ચોખાની ધાણી નો મંડ બનાવવો. આ મંડનું નામ લાજમંડ છે. આ મંડ છે એ કફ પિત્ત રોગને મટાડનાર છે. મળને બાંધનાર એટલે કે ગ્રાહી છે. તરસ એટલે તૃષા અને જ્વર એટલે તાવનો નાશ કરનાર છે. કોઈને તાવ આવ્યો હોય, તાવનો રોગી હોય, અતિશય તરસ લાગતી હોય, મળ સાફ ના આવતો હોય, ઢીલો મળ આવતો હોય તો એમણે આ પીવડાવવાથી મળને પણ બાંધનાર છે ને તાવને મટાડનાર છે. આવી રીતે શ્રી સારંગરજી આપણને સુંદર મજાના યુષ, યવાગુ, મંડ, મંડના પણ અષ્ટગુણ મંડ, વાટ્યમંડ, લાજમંડ એવા પ્રકારો આપ્યા છે. તો એનો ઉપયોગ કરી અને ખીચડી રાંધી અનેક પ્રકારની ખીચડીઓ પણ આપણે ખાઈએ છીએ. ખાસ કરીને સાંજના વાળુમાં તો કોઈ પણ ભાજી સાથે ખીચડી, મેથીની ભાજી હોય, તાંદળિયાની ભાજી હોય, પાલકની ભાજી હોય, સાથે ખીચડી હોય તો ખૂબ જ ગુણ કરે. રોજ સાંજે આવો ખાવાની ટેવ પાડી હોય તો ઘરમાં નાના મોટા સૌ કોઈ ખાઈ અને તંદુરસ્ત અને નિરોગી રહી શકે. તાંજળીઓ તો કહેવાય છે અત્યારે ખાસ ખાવો જોઈએ. વિષનાશક છે, શરીરના રહેલા બધા દોષોને પણ દૂર કરે છે, એટલે ખાસ એનું સેવન થવું જોઈએ. તો અત્રે ખીચડી મહારાણી, કૃષ્ણા મહારાણીના ગુણગાન ગાવામાં અન્ય પણ વૈદ્યજનો, વિદ્વજનો ને આના કરતા પણ વિશેષ જ્ઞાન હશે જ. તો આ જ્ઞાનમાં વધારો કરે. અત્યારે લીધેલો વેબિનાર કે મારું વક્તવ્ય એને નાની લીટી સમજી અને બીજા વિદ્વજનો
ખૂબ ખૂબ આભાર શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબનો, જેમણે આજે રસોડાની મહારાણી કુસરા એટલે કે ખીચડી વિશે સરસ માહિતી આપી. એટલે ખીચડી આપણે ગુજરાતીઓનું ખાસ પ્રિય વાનગી છે. રાતનું ભોજન, સાંજનું વાળું એટલે ખીચડી અને દૂધ એ ખાસ ગુજરાતીઓનો ખાસ આહાર છે. અને સાજા હોય કે માંદા હોય, એમાં ખીચડી ખાસ પૌષ્ટિક ગણાય છે, સાજા માટે પણ, માંદા માટે પણ. અને જે મોટી ઉંમરના હોય, વૃદ્ધાવસ્થામાં પણ ખીચડી સુપાચ્ય બનતી હોય છે. અને ખાસ કરીને જ્યારે માંદા હોય, તાવ આવ્યો હોય, ત્યારે ખાસ કરીને મગનું પાણી સુપાચ્ય ગણાય છે. તો સરસ થયું વક્તવ્ય ખીચડી વિશે. હવે શ્રી વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. દીપકભાઈ એ નાનો એવો શબ્દ કૃષ્ણા, ખીચડી, જે સર્વના પરિચિત શબ્દ, એની ઉપર આજે એના વિવિધ બાહ્યામ રંગો બતાવ્યા અને એના અલગ અલગ નામો પણ જે શાસ્ત્રીય બતાવ્યા, એ માટે દીપકભાઈનો પહેલા તો હું આભાર માનું. આજે આ વિષય જે નીકળ્યો, તો એક વાત મારે વિશિષ્ટ રીતે આમાં મૂકવી છે કે ખીચડી બનાવતી વખતે અથવા તો આપણા ઘરે જ્યારે આપણે ચોખા રાંધતા હોય ત્યારે, અને દાળ કઠોળ કોઈ બાફતા હોય ત્યારે, એ જ્યારે પાણીની સાથે ભેળવીને એને જ્યારે આપણે ચૂલા ઉપર એટલે કે ગેસ કે જે આપણે એની ઉપર મૂકતા હોઈએ, ત્યારે એની અંદર 1 ચમચી તલનું તેલ અથવા તો સિંગ તેલ નાખીને જો એને પકવવામાં આવે તો એની વિશેષ ગુણ વૃદ્ધિ થાય છે. અને મારા ઘરે આ પ્રણાલી અમે વાપરીએ છીએ. કારણ કે જ્યારે એ પાણી સાથે ઉકળતી હોય, એ સ્ટીમની સાથે તેલનો એક ગુણ છે સ્ત્રોત શુદ્ધિકર, એવી જ રીતના આ જે ધાન્ય હોય છે એને એટલો ઊંડાણ સુધી એને વિકસાવીને સુપાચ્ય બનાવે છે. આ પ્રયોગ એક કરવા જેવો છે, એકવાર અનુભવથી એનો લાભ લેવા જેવો છે. બીજી એક વાત કે આપણે ખીચડીને એવું કહીએ કે સુપાચ્ય છે, એ 100% સાચી જ છે. પણ જ્યારે રાક્ષસ રૂપી જ્વર, તાવ, અને એ તાવ જ્યારે ઉતરી ગયા પછી એ જે તાવગ્રસ્ત વ્યક્તિ હોય એને પહેલાના સમયમાં આપણે ભડકું જાવરું ખવડાવતા. એમાં ઘઉં, મગ અને ચોખા થોડાક અધકચરા સહેજ શેકી અને એને કકરા દરી અને જાવરું બનાવીને એ દર્દીને પાતા હતા અથવા તો આપતા હતા ખોરાક રૂપે. એની પાછળ પણ આ જે મંડની વાત કરી અને જે વિલેપીની વાત કરી, આ જ સિદ્ધાંત એની પાછળ છે કે અગ્નિ એની સાવ મંદ થઈ ગઈ હોય એ વખતે આ ભડકું કહીએ, જાવરું કહીએ, એ આપણે જે આપતા હતા, એમાં 2 ઘટક તો ખીચડીના જ છે, મગ અને ચોખા. પણ
ફાડા, ઘઉંના પાડા પણ અંદર આપણે નાખતા હતા કે જે એને બળ આપે, એને સ્વાસ્થ્ય જલ્દી પરત મેળવાય. અને એક બીજી વાત કે જ્યારે આપણે આવા પ્રયોગ કરતા હોય તો જેની અંદર વોલેટાઇલ ઓઇલ આવતા હોય છે એ રાંધતી વખતે ન નાખતા પાછળથી ઉમેરીને લેવા જોઈએ. અને વઘાર કરતા હોઈએ તો પણ વઘાર કરી લીધા પછી એને જ્યારે બીજું ભેળવીએ ત્યારે નાખીને વાપરવું જોઈએ, નહીતર એના ગુણમાં પણ આપણે પૂરતો લાભ નથી લઈ શકતા. અને આપણે દેશી ભાષામાં કહેવત છે કે મગ લાવે પગ, એટલે જે મગનું પ્રમાણ જે છે સામાન્ય રીતે બંને સરખું હોય અથવા 1:2, એટલે 1 ભાગ મગ ને 2 ભાગ ચોખા. ઘણી જગ્યાએ 2 ભાગ મગ અને 1 ભાગ ચોખા. આ બહુ જ સાયન્ટિફિક રીતે આપણા આચાર્યોએ આપણને આપ્યું છે. અને જે એમને મંડની વાત કરી, આમ તો ગરમીના દિવસોમાં એક એમને જવનો એક યોગ બતાવ્યો, જેને સત્તુ કે છે ને એનો જ એક પ્રકાર છે. જવને પહેલા સહેજ પલાળી, એના ફોતરા કાઢી, શેકી, એની ફોતરીઓ દૂર કરી અને પછી એને દરી અને એ પાણીમાં ઉકળતા પાણીમાં નાખી હલાવી અને પીવામાં જે આવે છે તો એ શીઘ્ર ગરમીના દિવસોમાં ઠંડક આપે છે. ગરમી વધી જતી હોય અને બીપી વધતું હોય, રક્તપિત્ત એટલે રક્તને પણ નુકસાન કરતું હોય, તો આ જવનું જે મંડ બનાવીને એમણે જે બતાવ્યું એ ઘરે ઘરે અપનાવવા જેવું છે. આપણે નથી વપરાતું, બાકી બિહાર અને યુપીમાં જવનું સત્તુ વધારે વપરાય છે, એમપીમાં ચણાનું સત્તુ વધારે વપરાય છે. પણ આ પ્રયોગ આ ગરમીના દિવસોમાં આપણે કરવો જોઈએ. આપણા હિત માટે છે અને સ્વાસ્થ્ય માટે છે. વિશેષ ન કહેતા આટલું કહીને વિરામ લઉં છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. બીજું, ખીચડી રાંધતી વખતે ખાસ કરીને 1 થી 2 ચમચી શુદ્ધ ઘી પણ ઉમેરી શકાય, એટલે કે ત્રણેયનો સમન્વય થઈ જાય. પ્રોટીન, કાર્બોદિત અને કેમ કે ઘી ઉમેરવાથી ખીચડી સરસ બને છે. અને બીજું, બપોરે જ્યારે રાંધતી વખતે ખાસ કરીને તુવેર દાળ, મગની બદલે તુવેર દાળ, છડી તુવેર દાળ અને ચોખાની ખીચડી બનાવતા હોય છે. તો એમાં લસણની કળીઓ રાંધતી વખતે ઉમેરી દીધી હોય તો સરસ સ્વાદ આવે છે. અને લસણ એકદમ બફાઈ જાય છે ખીચડી સાથે, એટલે એકદમ ભળી જાય છે. અને ખાસ કરીને ખીચડીમાં ઘી અથવા તેલનો ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને તેલ અથવા ઘી જે અનુકૂળ હોય ઉમેરતા હોય છે, જે ભાવતું હોય. અને બીજું, એક આપણે ઘેંસ પણ બનાવતા હોય છે. ઘેંસમાં એટલે પહેલાં તો ખાંડણીયા ઘર આંગણે હતા. ખાંડણીયામાં આપણે જુવાર છે, પછી આપણે બાજરો છે, એને અધકચરા ખાંડી નાખતા હતા, બરાબર. એટલે ખાંડેલા જે જુવાર ને બાજરો હોય એને પછી છાશ હોય, ખાટી છાશ અથવા છાશમાં એને રાંધતા હોય છે. અને એ છાશમાં રાંધેલી જે વાનગી છે, ખાસ કરીને જુવાર અને બાજરો, તો એને ઘેંસ કહેવામાં આવે છે. તો ઘેંસ પણ એક પ્રકારનું સરસ વાનગી છે. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ.
सर। मैं यही कहूँगा कि दीपक जी सुपरउत्तम है। अलग अलग विषय जिनको आदमी सामान्य समझता है उसको भी बड़ी गहराई से उस पर शोध करते हैं और फिर उसको उनका परोसने का ढंग भी जो है बिल्कुल अलग है, निराला है और लार टपका देने वाली जो है स्थिति उत्पन्न हुई जिस हिसाब से उन्होंने वर्णन किया है। सामान्य तौर पे जो खिचड़ी खाई जाती है स्वास्थ्यवर्धक है, हम सब जानते हैं, लेकिन उसके अलग अलग प्रकार हो सकते हैं और उसका शास्त्रीय प्रयोग किस तरीके से है पथ्यापथ्य में, इसका जो विवरण है वो सच में अद्भुत था। बहुत बहुत धन्यवाद। આભાર સરસ 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 રહ્યું વક્તવ્ય। આભાર શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ, આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, આભાર શ્રી ત્રિપાઠી સાહેબ। તો સરસ રહ્યું વક્તવ્ય, આભાર।